બિલપુડી ગામે ગત રોજ યોજાયેલી ગ્રામ સભામાં કેમ હોબાળો મચ્યો? ગ્રામજનોએ શું વિરોધ કર્યો? જુઓ સમગ્ર માહિતી। લોકો પાસે માંગણી કરી છે, બરોબર, સીઆરસી પાસે માંગણી કરી છે, તો પછી એનો મને આ લોકોને બી ખબર પડે, બરોબર, એ રીતના એવો ભાવ જ છે। સીઆરસી આપણું નામ શું એક વસ્તુ આ જો આપણે જેને ખરાબ છે એના અનુસાર આપણે એક રસ મૂકી માંગણી કરી હતી કે અમારી ગ્રામ પંચાયતની જગ્યા, બરાબર, અને એક લાઇબ્રેરી કમ્પાઉન્ડ હોલ હતું, એ શરત અમે મૂકેલી। એ તો શરત મૂકેલી છે, બરાબર, પણ એ આપવાનો આપણે કઈ રીતે આપણે વિશ્વાસ કરીએ કે એ શરત મંજૂર કરશે? સીઆરસીને જો તમને કાલે બી કીધું હતું, જવાબદાર અધિકારી જે બીને જરૂર છે ને આપણે, હે, એ લોકોને જરૂર છે કે આપણને જરૂર છે, જે લોકો આવે છે ને અધિકારી સભામાં, હે, જો કાયદા પ્રમાણે જો તો કાયદાની અંદર લખેલું છે, જે બી ગ્રામની અંદર તમે પ્રોજેક્ટ હોય કે કોઈ બી કંપની નાખે ને તો 2% ગામના લોકો માટે એ ફાળવવામાં આવતો, એ પૈસા તમને આપશે, એ આપણા પર ઉપકાર નથી કરતા, બરોબર। એટલે આ વસ્તુ આપણે જો વિકાસને આપણે જોવાથી નહીં મળે, પણ જ્યારે આપણે ગામનો વિનાશ થઈને વિકાસ થાય ને એવો વિકાસ બી અમને નહીં જોઈએ। જો અત્યારે આપણે જો પંચાયત પણ મંજૂર થઈ નથી નવી, બરાબર, આપણા પાસે પંચાયત બાંધવા માટે જગ્યા પણ નથી, બરાબર, એને આધીન અમે વિચાર્યું કે ચાલો આપણે આ જગ્યા પણ છોડી લઈએ અને એક આપણું આ લાઇબ્રેરીનું છે ને કમ્પાઉન્ડ હાથે એવું આપણે વિચાર નહીં। ભાઈ પૈસા આપણે જમીન છોડાવવા માટે ક્યાંથી આવે ને કોણ આપવાનું છે? કેમ નહીં વિડીયો કેમ નહીં કરવા પડે? નહીં વિડીયો તો કરે, વિડીયો તો કરે, કેવો કેમ કોણ વિડીયો તો કોઈ બી કરી શકે ને? કોણ પરમિશન? તમારી પરમિશન થોડી છે ને? તમને વાંધો શું છે? તમને વાંધો શું છે? નહીં વાંધો શું છે? વાંધો તમને શું છે તે કે હા અમને વાંધો કોઈ નહીં, અમારે સાબુતી છે। કોણ એવું થોડું આવે ને? મોબાઈલ બંધ કર। નહીં હવે ગ્રામ સભા છે, તમારી સત્તાની વાત નહીં કર। મારું નામ વિનયભાઈ એસ ગામિત, ગામ બિલપુડી। આજ રોજ એટલે કે તારીખ 5 જૂન 2026ના દિને અમારા ગ્રામ પંચાયત એટલે કે બિલપુડી ગ્રામ પંચાયત ખાતે એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હું એક ગામના જાગૃત નાગરિક તરીકે મેં ગામના સરપંચ સાહેબ શ્રી કમલેશભાઈ ખીરારીને મેં પ્રશ્ન કર્યો કે તમે જે 11-15 સર્વે નંબર જે આવેલો છે સ્મશાન ખરાબાની જગ્યા, એ એક જીબીને ફાળવી છે, એ જીબીને ઠરાવ તમે ગ્રામસભાની મંજૂરી વગર અને ગામ લોકોની જાણ બહાર કેવી રીતના આપી શકો છો? ત્યારે અહીં વિડીયોગ્રાફી કરતા પ્રમોદભાઈ સુરેશભાઈ ગામિત પર અહીંના ગામના તાલુકા પંચાયત સભ્ય શ્રી ઉમેદભાઈ માંધાભાઈ પઢેર તેમજ સામાજિક આગેવાન એવા નવીનભાઈ સોનજીભાઈ ભોયા દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવે છે અને મારવા માટે દોડી આવતા હોય છે અને વિડીયોગ્રાફી બંધ કરવાની ધમકીઓ આપે છે। સાથે સાથે બધા લોકોને એમ કહે છે કે આવો એ લોકોને મારો। ત્યારે મારે એમ કહેવું છે, શું એક ગામના જાગૃત નાગરિક તરીકે અમારી ફરજ છે, અમે સવાલ કર્યો, એ સવાલ કરવો એ પણ એક ગુનો છે। ત્યારે મારી તંત્રને ખાસ વિનંતી છે કે જો મારા ભાઈ કે મને કંઈ પણ થશે તો નયનભાઈ સોનજીભાઈ ભોયા તેમજ ઉમેદભાઈ માંધાભાઈ પઢેર એ બંને વ્યક્તિ સંપૂર્ણ જવાબદાર હશે। જય હિન્દ, જય ભારત।